આજે તો આપણે ગયા શ્રીમતમાં ને ત્યાં મળી ગયા આપણને મોટા ક્રિએટર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાના મારા નવા મિની વ્લોગમાં. તો આજે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયેલા હતા, કારણ કે આપણે જવાનું હતું શ્રીમતમાં. આરાધના બેન, મમ્મી અને ભાભી ત્રણેય રેડી થઈ ગયેલા હતા ને અમારા યથુભાઈ તો તૈયાર થઈને સૂઈ પણ ગયા હતા. અમારે એટલા જણાને જવાનું હતું શ્રીમતમાં ને અમારા ટ્વિંકર બેનને જવાનું હતું લગ્નમાં. પછી તો આપણે બેસી ગયા 4 વ્હીલમાં ને અમારા યથુભાઈ તો જો ગાડીમાં પણ હુતા હતા. બોલો. પછી તો આપણે પછી ગયા શ્રીમતમાં ને ત્યાં આપણને મળી ગયા નીતાબેન. પછી તો આપણે ભાભીને બાંધી દીધી રાખડી ને આપણને મસ્ત મજાનો ચાંદલો પણ કરી દીધેલો હતો. આપણે બાંધેલી હતી રાખડી એટલે આપણને મસ્ત મજાનું ગિફ્ટ પણ મળી ગયેલું હતું. આપણે રાખડી બાંધી દીધી ને પછી પગલા ભરવાનું થઈ ગયું શરૂ. એક બાજુ પગલા ભરવાની વિધિ શરૂ હતી ને બીજી બાજુ અમારા યથુભાઈ તેના ભાઈબંધ સાથે કરતા હતા મસ્તી. અમારા યથુભાઈને તો એના જેવડા છોકરા સાથે રમવું બહુ જ ગમે. જો કેવા શાંતિથી રમતા હતા. યથુભાઈની સાથે સાથે આપણે પણ શાંતિથી બેઠા હતા, કેમ કે ક્યાંક બહાર જઈએ એટલે શાંતિથી તો બેવું પડે ને. પછી તો આપણે આવી ગયા જમવા માટે અને જમવામાં તો ઘણી બધી વેરાયટી હતી મસ્ત મસ્ત. પછી તો આપણે જમી લીધું હતું ને ત્યાં જ આપણને મળી ગયા મોટા ક્રિએટર. આ ક્રિએટરને કોણ કોણ ઓળખે જરા કમેન્ટ કરીને જણાવી દેજો ને. હવે તો મોટા ક્રિએટરે પણ વિડીયો લાઈક કરવાનું કહી દીધું, એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં હો. પછી તો આપણે આવતા રહ્યા ઘરે ને ઘરે આવીને તો આપણે હાવ થાકી ગયા. કાંઈ કામ ન કરીએ ને એટલે વધારે થાકી જાય. આપણને લાગી હતી તરસ એટલે આપણે આરાધનાબેન પાસે પાણી મંગાવ્યું હતું. જો આરાધનાબેને તો આપણને મોટા વાટકામાં પાણી ભરી દીધું. બોલો. પછી તો આપણે કપડાં બદલી લીધા હતા ને આપણને જે શ્રીમતમાં નાળિયેર મળેલું હતું ને પછી તો મેં એને ફોડવાનું કરી દીધું શરૂ. મેં તો આજે તો નાળિયેર પાણી પી જ લેવું છે. નાળિયેરમાં વધારે પાણી તો નહોતું નીકળ્યું, પણ જેટલું નીકળ્યું હતું એટલું આપણે પી લીધું. તો આજનો મિની વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.